માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એના અનુસંધાને જુદા જુદા પ્રોગ્રામ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો આજે એક મહિલા બાઇક રેલી હતી, જેમાં તમામ મહિલાઓ જોડાયા હતા. અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા. બધાએ હેલ્મેટ પહેર્યો હતો. સાથે જે બે રાઇડર સાથે જે ફિલ્મ રાઇડર છે એને પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, એટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા. આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકોગ્નાઇઝ કરવાનું, જેન્ડર ઇક્વલિટી. આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. पुलिसમાં टॉप मोस्ट डीजी પણ મહિલા રહી ચૂકી છે. આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ પર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે. ઇનફેક્ટ પોલીસ સ્ટેશનમાં અમુક વખતે તો એની સિન્સિયરિટી જેન્ટ્સ કરતાં કદાચ એ વધારે સિન્સિયર મને એવું એસેસમેન્ટ ક્યારેક થાય છે અમુક મહિલાઓનો. તો એટલે કામગીરી બહુ વ્યવસ્થિત છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવું છું. સર, અમદાવાદ શહેરમાં ગુનાનું પ્રમાણ ઘટી રહ્યું છે. ખાસ મહિલાઓની વાત કરવામાં આવે તો વિસ્તારમાં અને જે કેસો છે તેમાં કન્વિક્શન રેટ ઓછો છે, તેને વધારવા માટે કયા પ્રકારના પ્રયત્નો? નહીં, ક્રાઇમ તો અમદાવાદમાં આંકડા જોઈએ તો ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. મહિલાઓને લાગતા ક્રાઇમ પણ ઓછું થઈ રહ્યું છે. પણ કન્વિક્શન રેટ પણ એક પોલીસ માટે અને આખા ક્રિમિનલ જસ્ટિસમાં બહુ મોટો પડકાર છે. એના તપાસ વ્યવસ્થિત થાય એના માટે પણ આપણે કામગીરી કરી રહ્યા છીએ. બધા ટ્રેનિંગ આપી રહ્યા છીએ. ટ્રેનિંગ માટેના સાયબર ક્રાઇમની પણ ટ્રેનિંગ જે હોય છે એ પણ આપી રહ્યા છીએ. તો એ હોપફુલી કન્વિક્શન રેટમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિક સાહેબને વિનંતી કરીશું કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. શ્રી જેપી સાહેબ અભિવાદન કરીએ છીએ. ધન્યવાદ સાહેબ. આપણે સ્વાગત કરીશું. તો સર્વપ્રથમ હું વિનંતી કરીશ ડીસીપી ટ્રાફિક આભાર સાહેબ. હવે હું વિનંતી કરીશ પીઆઈ